રહ્યા છે એબલ 24 ન્યૂઝ। ઉણાદ ગામે ઘઉંના ઊભા પાકમાં આગ, લોકોની સતર્કતાથી મોટું નુકસાન ટળ્યું। વડનગર તાલુકાના ઉણાદ ગામ નજીક ખાનપુર સબ રજિસ્ટ્રેટ સ્ટેશનની બાજુમાં હાઈવે રોડ પર આવેલા ખેતરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ દીપકભાઈ પોપટભાઈ ચૌધરીના ખેતરમાં ઉભેલા ઘઉંના પાકમાં આગ લાગતા થોડું નુકસાન થયું હતું। સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ખેતર પાસે આવેલા ઇલેક્ટ્રિક થોભલા પરથી શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। આગ લાગતા આસપાસના લોકોને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ દરમિયાન ખેતર માલિક દીપકભાઈ ચૌધરી પણ ખેતરમાં પહોંચી ગયા હતા। સ્થાનિક લોકો અને ખેતર માલિકે મળીને ઝડપથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। લોકોની સતર્કતા અને તાત્કાલિક કામગીરીના કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી। પરિણામે ખેતરમાં ઉભેલા બાકીના ઘઉંના પાકને બચાવી લેવામાં સફળતા મળી હતી। આ ઘટનામાં થોડું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે, પરંતુ સમયસર આગ કાબૂમાં આવી જતાં મોટું નુકસાન થતું ટળી ગયું હતું। સ્થાનિક લોકોનું કહેવું છે કે ખેતરોની નજીક આવેલા ઇલેક્ટ્રિક થોભલાઓ અને વાયરિંગની સમયાંતરે તપાસ કરવામાં આવે તો આવી ઘટનાઓ અટકાવી શકાય છે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ।